હવે બાપા પાછા નથી આના હવે એમના એ તો હું ખોટું ખોટું રહું છું. હવે બાપાને જીવને શાંતિ જડે હવે ધર્માદો કરું. કારણ કે ગમે એવા હતા ને ભાઈ તો મારા બાપા હતા. બાપા હું તમારો મોટો દીકરો કાળુજી, હું તમારી વાહે ધર્માદો કરું છું. 2 ડબ્બા ગુલ્ફી હું ગધેડાને નાખી દઈ. 2 ડબ્બા ગુલ્ફી ગધેડા નાખી દઈ. એ દૂધ ગધેડાને નો નાખવાનું હોય, કૂતરાને પાવાનું હોય, અથવા કાંઈ દાન પુણ્ય કરવા માટે કોઈ ગરીબ ગરબાઓને દૂધ પાવાનું હોય. કાંઈ દૂધ ગધેડા પીવે ન પીએ તો ગુલ્ફી હારું તો ગુલ્ફી હું છે ને કૂતરાને ખવડાવી દઈ. ભગવાન કૂતરા ગુલ્ફી ખાય તો પારેવાને કડબ એ પારેવા કડબ નો ખાય. તો દાન પુણ્ય કરવાનું. તો આ બાપાને ધર્માદો છે ને લાગુ નહીં પડે. બાપાને આત્માને શાંતિ મળે એવું કંઈક સારું દાન પુણ્ય કરો. ચકલાને ચણ નાખવાનું કયો. સણ તો અમે વારી વારીને ભેગી કરી લઈશી. હું નાખી ભેગી નથી કરવાની, બાપાની વાહે બાપા બાપાને મારો માં ભાઈ એમના આત્માને હવે શાંતિ કરી. એલા જમાનો તો જો પલટી મારી ગયો. બાપા છે ને હે સીધા સોરામાં જ ગયા. જમાનો તો જો આમ મળદું હતું ને એ હાલવા માંડ્યું છે. હવે અમારા હોથી બાપુનો એવો હુકમ છે, ઓઢા બાપુ ગમે ત્યાં હોય ને ત્યાં રાજમાં પાછા લઈ આવવાના છે. તો પાછળ જંગલ રખડવા જાઉં. હવે હાલો. મોટા ભાઈ 12 વર્ષનો દેશોટો આપ્યો. ચાલતા વરુના જંગલમાં આવી ગયો. માટે અહીંથી આ 2 રસ્તા જાય છે. માટે 2 ઘડી વિશ્રાંતિ લઈ પછી અહીંથી આગળ જાય. કારણ કે જંગલ રખડીને થાકી ગયો. હજી કે ઓઢા બાપુના સમાચાર નથી. ઓઢા બાપુ ક્યાં બગીચામાં હોય છે? હે ભાઈ, તમે અહીંથી કોઈ માણસને નીકળતા જોયા હતા? કારો ઘોડો હતો, કારા કપડા પહેર્યા છે, હાથમાં ભાલું હોય છે. કે આમ ગયા તો મારે જવું પડે રાજમાં. પાછળ જંગલમાં હવે જવું પડે મારે. હથિયાર આપણે રાખવા પડે હે, અને આમ થોડી કડકાઈથી જવું પડે. અમે છે ને કોક ભાઈ બેઠા છે, પડખે અસુઓ બાંધ્યો છે, પણ એની પાસે હથિયાર તો છે એટલે મારે જવું પડે. એલા કોણ છો? ઓઢા બાપુ અઘોર જંગલની માલિકો આયા હું કરસ? અરે બાપુ, અઘોર જંગલની અંદર હું તમારી પાછળ જંગલ રખડતો તમને ગોતવા માટે નીકળ્યો છું. તમે રાજમાં હવે પાછા આલો. હોથી બાપુને સત્ય સમજાઈ ગયું. તમે નિર્દોષ છો અને બા સાહેબ છે ને એ ગુનેગાર છે. મોટા ભાઈને સત્ય સમજાણો એ જ ઓઢા જામનો ન્યાય છે. માટે ભાભીના પ્યોર રવાના કર્યા. હા, અને તું મને તેડવા માટે આવ્યો છે. તેડવા માટે આવ્યો છું. તમે રાજમાં પાછા આલો. રાજમાં નથી આવું.
કારણ કે જ્યારે 12 વર્ષ પૂરા થાય ત્યારે જોયું જાય અરે મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરવું એ જ મારો કર્તવ્ય છે માટે તું કચ્છ કેરાકોટના રાજમાં આવ્યો જા અને મોટા ભાઈને મારા જાજેરા જુવાર કીધે બાપુ કારણ કે તમે રાજમાં પાછા નહીં આવો ને તો હું પાછો જવાનો નથી હું તમારી હારે ને હારે આવવાનો છું એના કરતા પાછા આલો તમે એલા વિયોગ વેઠવા પડશે અરે ગમે એવા વિયોગ વેઠવા પડે ને એ મને મંજૂર છે બાપુ ખાવા નહીં મળે અરે ખાવા ન મળે તો બોર વીણી અને હું ખાઈ લઈ એલા પાગરણ નહીં મળે તો ખાખરાના પાંદ ઓઢી અને હું પડ્યો રહી બાપુ પર તમારી હારે જ આવવાનો છું તો કારુજી અહીંથી આ 2 રસ્તા જાય છે પ્રભુનું સ્મરણ કરતા જાય અને અહીંથી કયો રસ્તે આપણે જવું એ આપણે જરૂર રસ્તો બતાવશે એ જોશી મારા જોશ જોઈ દ્યો એમને કેદાર મળશે હે લોકા અમને કેદાર મળશે હે લોકા જોશ જોઈ ગયો કેદાર મળશે હે દેહુ રે હમારી જોશ જોઈ ગયો એમને કેદાર મળશે હે કોઈ કોઈ તમે અરે પ્રભુ જોશ જોઈ ગયો કેદાર મળશે હે જોશ જોઈ ગયો એમને કેદાર મળશે હે લોકા
ઢેલો કર, ઢેલો કર. કારુજી હા બાપુ એક વાત મનમાં મુંજાય છે. શું વઢવાણ શહેરની માલિકોર હા મારા મામા કોણ કે વિસલદેવ વાઘેલા વાઘેલા એને બામણિયા બાદશાહની સાથે 12 વર્ષના વેરાલે વેરાલેસ મામાની હાંડુના ઘોડા બામણગઢનો બાદશાહ લઈ ગયો છે. હા જ્યાં સુધી આ હાંડુના ઘોડા પાછા ન આવે ન આવે ત્યાં સુધી મામા ધાનમાં ધૂળ નાખીને ખાય છે. ખાય છે પણ મામાનો વેર આપણે શિર છે. શીર છે બામણગઢના બાદશાહને હરાવી હા ઘોડાને હાંડું પાછી લઈ આવી હા ત્યાં સુધી વઢવાણ શહેરના પાણી અગ્રાસ અગ્રાજ માટે સંગ્રામની તૈયારી કરો. હાલો બહાર નીકળ્યા પછી બારોટિયા લૂટ ફાટીનો કરો સંગ્રામ. ચાલ સંગ્રામ ત્યારે ઓ સંગ્રામ 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 આખી જિંદગી સંગ્રામ. કોને લાગે કટારીને કોને લાગે ભલા લડતા લડતા ભાગી જવા કયા નંબર આમ. સંગ્રામ 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 દાઈ જિંદગી સંગ્રામ સંગ્રામ આખી જિંદગી સંગ્રામ રસ્તા રસ્તા ભાગી જાય ને કાઈ ન સંગ્રામ 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 આખી જિંદગી સંગ્રામ રસ્તા રસ્તા ભાગી જાય ને કાઈ હું કોણ કે એકલ મળદ સાગલપુર ગામ સાગમ નિગામનો એનો દીકરો એકલ મળદ મારું નામ છે સામે ખેલનું ઝાડ છે બે ઘડી વિરામ કરું કારુજી હા બહાર નીકળ્યા પછી આપણે બારવટિયા બારોટિયા આપણો ધંધો લૂટ ફાટીનો જ્યાં સુધી કોઈને લૂટશું નહીં નહીં ત્યાં સુધી બામણગઢના બાદશાહને કેમ ખબર પડે કે ઓઢા જામ હાંડુને ઘોડા લેવા આવ્યા હા પણ સામે જે વૃક્ષ છે હા તેની નીચે કોક નવયુવાન બેઠેલ છે. બેઠા કારો ઘોડો કારા વસ્ત્ર હા હાથની માલિકોર તલવાર તલવાર અને ભૂકાની ધાર હા એના વસ્ત્ર આભૂષણ દર દાગીના એ બધું લૂંટી આવી જાય. એટલે બાપુ પરવાનું મારે જ જવાનું આડા દેવા ધ્યાન રાખવા હમણાં જ ઘરેણા દાગીના લૂંટી નાવું જુવાન ઘરેણા દાગીના બધા ઉતારી દે તું કોણ છો આજે ઘરને દાગરે ઉતરનાર તું કોણ છો અમે છે બારોટિયા હજી તાજા બારોટી લાગો હા 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 એમ હા કે તમે બારોટી કે કર્યું તમે આ મુહૂર્ત થાય છે આજ એમ તો શરત મારી એક હું છે તારી શરત અમે ખેડનું ઝાડ છે હા એમાં તીર નાખી દઉં હા ઈ તીર તું ખેંચી દે હા તો ઘરેણા ઉતારી દઉં કદાચ તારાથી તીર નો નીકળે તો તારા વસ્ત્ર પહેરી ઉતારલું બોલ છે શરત તલવાર તો આગળ રાખી યાર શરત મંજૂર બાપુ આ જુવાન એમ કહે છે કે શરત આજે મારી છે તારી યારે જો ઘરેણા દાગીના ઉતારી દઉં હમે ખેરનું ઝાડ છે ઈ ખેરના ઝાડમાં મારું તીર નાખી દઉં અને તું ખેંચી લે એટલે ઘરેણા દાગીના કે ઉતારી દે હા પોલું હોય ખેંચા જાય હા 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 ખ્યાલ નથી બાપુ હા એટલે જુવાન તારી શરત છે ને અમને મંજૂર છે હા પાછા સંગ્રામ સંગ્રામ આખી જિંદગી સંગ્રામ રસ્તા રસ્તા ભાગી જાય કાઈ નું છે કામ સંગ્રામ સંગ્રામ આખી જિંદગી નાખી દીધું તીર તે તો હાવ હાથા સુધી ઠપ કરી દીધો છે ખેંચી લાવ સંગ્રામ 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 તારી જિંદગી સંગ્રામ લડતા લડતા ભાગી જવું છે કાનું કામ અરે બાપુ તીર તો હજી યા નિયા છે પણ મારો હા નીકળી ગયો મહેનત કરો મહેનત મહેનત
નથી નીકળે એમ બાપુ આપણે કીધે આ હાથા સુધી એને ઠપકારી દીધો છે પરસેવા વરી ગયા આમ જોઈ લેજો હા હા અરે બાપુ બામણિયા બાદશાહ ને મને દેખાડો તો ખરી એકવાર પછી અહીંયા મારી ખબરું પડે આ તી નથી નીકળતું આપણેથી હા હા કહી દઉં એલા જુવાન કારણ કે અમારી ભેગા અમારા સરદાર છે ઈ આ તીર ખેંચી લે ટસલી આંગળીએ એમની શરત તારા હારે છે હા તારા સરદાર નથી તું કોણ છો હું સરદાર છું ને મૂર્ખનો સદા તારો કામ નહીં નીકળ એમ કેમ નીકળે જાવ બાપુ ઈ જુવાન એમ કે છે કે તમારા બાપુ હારે શરત નથી ઈ કે શરત તારી હારે હતી કે એટલે કે તમે કયો ઈ કે કહી દઉં એને કહી દઉં હા હા કુકડ બચ્ચા એલા જુવાન આ તીર છે ને અમારા સરદાર લાયક નથી તમારું નાખેલું તીર તું જ ખેંચી લે કુકડ બસા 1000 નવયુવાન મને કોક મળદ દેખાય છે. મળદ ઓળખાણ લઈ લે કયું ગામ છે શું એનું નામ છે હા અને કઈ તરફ જઈ રહ્યો છે એલા જુવાન કાય કે આ એકલો તું નીકળો છો હા હે કયું તારું ગામ છે હું તારું નામ છે કોનો છો દીકરો અને હું તું આ નીકળો છો આજે સાગલપુર મારું ગામ છે હા સાગલ નિગરનો બેટલો કોણ કે એકલ મળદ મારું નામ છે બરાબર બાપુ ઈ કે સાંગલપુર ગામ સાંગલ લીગાવડો તેમનો પુત્ર ઈ કે હું એકલ મળદ છું એને દીકરા બાપુ 7 હતા એમાંથી સુરવીર તો એકેય નહોતા બધા હાથે હાથ બેહીના પોદરા જેવા જ હતા અને આ કોટો ફૂટ્યો હા ઓળખાણ આપી દો બાપુ આપણે કચ્છ દેશનો રાજ્યો અને કેરાકોટ કોઈ મહારાજ ગામ હું તો નદીઓ કોઈ સામનો બેઠો અરે અહીં તો ઓઢો મારું નામ. કચ્છ કેરાકોટનો રાજ્ય ઓઢા જામ મારું નામ છે નલિયા જામનો બેટલો છું માટે મિત્ર એકલ મળદ બામણીઓ બાદશાહ જીતોને કારો સમદ ઠેકવો બને એક છે માટે અમારી સાથે પડી જા સાથે મળીને આપણે બામણીઓને હરાવશું માટે દિયો નગારે ખા સંગ્રામની તૈયારી કરો બામણીઓ બાદશાહ ક્યાં સુધી જીવે છે શાબાશ એ સંગ્રામ સંગ્રામ તારી જિંદગી સંગ્રામ એ લડતા લડતા ભાગી જવું છે કામનું કામ સંગ્રામ 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 ગાયું વાળી છે હાંડું વાળી છે હાંડું થાકે ગઈ છે ઘડીક આરામ કરું પછી આગળ ચાલતો થો મિત્ર એકલ મળદ ચાલતા ચાલતા બામણીઓના ગઢ સુધી આવ્યા આવી ગયા ગઢની માલિક ઓર પ્રવેશ થા
બામણિયાને કહે તારી હાંડુને ઘોડાવાળી હા. ઓઢા જામ મિત્ર એકલ મળદને કારુજી જેરિયા જા કહી દઉં બામણિયા નહીં, બામણિયા કહેતો જા. બામણિયા બાદશાહ કહેતો. બામણિયા બાદશાહ હોય તારી બાહોમાં બાર તો આજે અમારી પાછળ આવજે મિત્ર એકલ મળાત ઓઢા જામ કારુજી તારી સાંડુ હાકીને જાય છે હોય તારા બાહોમાં બાર તો ઓઢા જામની પાછળ આવજે તમારી તાકાત નથી કે મારા સામુ બાત ભરી શકો. પાછા ચાલ્યા જાઓ, હાંડો નથી તમને આપવાની. બામણિયા હજી કહું છું મારા હાંડુને ઘોડા પાછા આપી દે તારું મસ્તક નમાવીને ચાલ્યો જા કોને કઈને મોકલો કે હમણાં ત્યાં ચાલે જલમને મરણ માત્ર કલ્પનાના ખેલ યુદ્ધ કરવું છે તારે હે અગ્નિનો રાખમાં તાપ એનો છે નિંદ્રા ઉડી ગઈ આજ આ ઓઢા જામ તેના તે બામણિયા વઢવાણ શહેર વિસલ દે વાઘેલા એનો વેર પાર છે બોલ તારું મોઢું દેખાડ. હા. જા વેર પાર. બામણિયા ને બામણિયા કે ને? બામણિયો. બાદશાહ. કાળુ મિયા ને મીઠું મિયા. તારા બે બાપ છે એમ. કાળુ મિયા, મીઠું મિયા. તાર વેર પાર જા. મિત્રો એકલ મળાત આપણા વેર લેવાઈ ગયા આ બામણિયા બાદશાહને જીવતો નો જવા દેવા આને છે ને મારી નાખ્યા ખમી જાઓ મરાય નહીં કારણ આપણા હિન્દુના શાસ્ત્રમાં શું લખ્યું છે કે શરણની માલિકો આવે ને શરણગત અપાય બામણીઓ બાદશાહ છે એ લાખોનો પાલનહાર છે હા મરી જાય તો આ પ્રજાનું શું થશે એટલે જીવ જાવ પણ જીવાય ન જાય માટે જાવ એને જીવનદાન આપી દો કારુજી મિત્ર એકલ મળદ જે રસ્તે ભેગા થયા તા એ રસ્તો આવી ગયો પ્રભાતનો પોર થાય સૂર્યનારાયણની કિરણ ફૂટે એટલે અહીંથી આપણે નોખા પડવાના પેલા પોરમાં તમે મને નિંદ્રાના આધીન થાવ હું અહીંયા ચોકી પેરો ભરું છું નહીં નહીં પેલા પોરમાં તમે સુઈ જાઓ હું ચોકી પેરો કરું બીજો પોર થાય એટલે જાગ્રત હા આજે ઓડા જામને કે કારુજીને ખબર નથી કે એકલ મળદ છે કે હોથાલ છે આવું છું કરના ડુંગરમાં પેલા ગાવ મારી એ પની આ પારથી પંખી ઉડિયા એ તો ઉડી હાલા જુને આકાશ એ પની હોથાલ હાલીએ ના બોઈ રે અરે રે મના ઓઢાને જાજા જુવા આ મિત્ર એકલ મળદ ધ્યાન રાખતો તો કેમ ગયો બાપુ હું એ કહું છું ઈ જવાન ગયો ક્યાં કોઈ એકલ મળદ નતો તો કોણ હતો બાપુ તો હોથલ પદમણી હતી ઈ તમને કેમ ખબર પડી બામણીયા બાદશાહની સાથે આપણે રણસંગ્રામ ખેતા ખેલતા માથે રણસંગ્રામ ખેલતી હતી હા મસ્તક ઉપર પાગ હતો હા મસ્તકનો પાગ નીચે પડ્યો હા મસ્તકના વાળ માથે મને પછી શંખા પડી બરાબર આપણી પોતે જ છે કારણ કે ઈ જવાન બામણિયા બાદશાહ હારે લડતો તો માથેથી પાક ખસતા એના વાળ મોટા મોટા હતા તો તમને એમ થયું કે આ હોથલ પદમણીના પણ બાપુ ઈ શંકા તમારી ખોટી છે મારા કાકા મહાકાળેશ્વરના ભગત છે
એને મોટા મોટા વાળ છે એટલે ઈ હું કાંઈ બાઈ માણસ કહેવાય. હા ઈ વાત તમારી ખોટી પડે. હા બીજી સંખ્યા મને એ છે શેની? કે પુરુષ હોય હા એનો આ જમણો પગ પેલા પડે જમણો. અને સ્ત્રી હોય એનો ડાબો પગ પડે. તારો કયો પડે છે તમારે? એમાં મારે રેસલ લેવી પડે બાપુ. આમ હાલીને બતાય. આ મારે તો બે પગ ઘા કરે છે. હું તો કોઈ સ્ત્રી છું કે ઈસ્ત્રો? કારુજી ઓથાલ કરના ડુંગરમાં વહી ગઈ. જાતા જાતા ઓઠા જામને પ્રેમના ઘાવ મારતી ગઈ. કચ્છ કેરાકોટના રાજમાં વયો જા. મોટા ભાઈને મારા જાજેરા જુવાર કીજે. હવે કહીજે ઓઢો ઓથલના પ્રેમમાં પાગલ બની ગયો અને કરના ડુંગરમાં ચાલ્યો ગયો. આવું છું ઓથલ. આજે પ્રેમના ઘા કેવા માર્યા છે. તારી પાછળ પાછળ કરના ડુંગરમાં ઓઢો આવે છે. આવે સોના મત જાવો
ભોરે તમે બોલાયા આવો સરોવર તીરથી આશી આશી વાદળી વૈસા કરે છે આશી આશી વાદળી વૈસા કરે હો જીરા જીરા જોર મોર મે હુલાયો વૈસે જીરા જીરા જોર મોર મે હુલાયો નાઈ સે રે માલેરી બાર કોઈ નાઈ સે રે આધારે જો આધારે જો જતારે જોયા નાનેરી બાળયા નાઈ છે એ મારા મોઘા મે માન તમે મારા મે માન આઘા ન જાવ તમે છતાં ન જાઓ આઘા ન જાવ તમે છતાં ન જાઓ મારા મોઢા મે માન તમે મારા મે માન આઘા ન જાવ તમે છતાં ન જાઓ મત જાઓ મત જાઓ ભોરે તમે બોલાયા આવો સરોવર તીરથી બોલાયા આવો નાઈ સે રે નાઈ નાઈ એ ઓથલ તું આખી ન રહે અને આડા લઈ નો દે બોલ આઈ તો યકોલ ભરત ને ઉમરો અરે આઈ તો કેમરે નિહારી ઓઠો ઓથલ તારી પાછળ પાછળ આવવાનું કારણ એક જ હા ઓઢે છે જંગલના પક્ષી એ પણ પ્રીત કરે છે એ પણ એકા બીજા વિના રહી શકતા નથી હા ઓઢે છે હું તો મનુષ્ય ઓઢો તારા પ્રેમમાં પાગલ બની ગયો હા ઓઢે તારી સાથે ગાંધર્વ લગ્ન કરવા માંગુ છું હા ઓઢે છે લગ્નનો માંડવો રોપી પણ તારી શરત ઓઢાને મંજૂર છે મારો રાજપાટ છોડી તારી સાથે જંગલમાં રહેવા તૈયાર છું જગતની માલિકો કોઈને જાહેર નહીં કરું કે મારા ઘરમાં ઓથલ પદમણી નાર છે જ્યારે જાહેર કરું ત્યારે વીજળીના કડાકાને ઘોડે ઇન્દ્રલોકમાં ચાલી જતી ભેરુના ચા ઢગલા કરી સરોવરની પારે ગાંધર્વ લગ્ન કરી તો ભેરુના ઢગલા ચા હા ઓઢે યા જંગલ હા ઓઢે છે નાક સુઓ આયા તો લગ્ન કરે ઓથલ નાર અરે આઈ તો જગતી લગ્નનો માંડીવો રોપી રાત રઢિયા ઈ લગ્નનો માંડવો રોપી રાત રઢિયા લગ્ન લીધા કર સરોવર તીરે દીપડા ગાય છે પ્રેમ કેનું નામ કહેવાય હા ઓઢે છે હાય હાય હાય
પ્રેમ કરું નામ કહેવાય. સામે જે બદલાના ઝાડ નીચે જે પંખી કિલોર કરી રહ્યા હા ઓઢાચા વેનાને બપીઓ શું કે છે ઓઢાચા કે તારી બોલીમાં તારી બોલીમાં દર્દ છે અપાર બપી આપી બોલતો જાય. તારી બોલીમાં દર્દ પાર બાપ આપી બોલતો જા બોલે બપૈયા પીયું 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 બોલે બપૈયા બોલે કારજલા અરે હો તારી હો અરે હો તારી હો હે મારા અંતરની મારા હૃદયની વાત જાણીને બપૈયા પીયું બોલતો જાય. પાછા લેવાય ન અરે હો તારી હો અરે હો તારી હો પૈડે પૈડેલી કન્યા કદી બીજે દેવાય ન અરે હો તારી હો અરે હો તારી હો હો તારી સમૃદ્ધમાં તારી સમૃદ્ધમાં દર્દ છે અપાર રૂપિયા આપી બોલતો જાય. રોઈ રોઈને હા ઓઢાચા છુપાની આંખડી રોઈ રોઈને છુપાની આંખડી અરે હો અરે હો અરે હો અરે હો બોરો ઘેલી 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 ના થસ ના લગાય રૂપિયા પીવું બોલતો જાય. તારી બોલીમાં તારી બોલીમાં દર્દ પાર બાપ આપી બોલતો જા તેરી ઘેરી છે તેરી ઘેરી છે બદલાની જાય हम क्या बांधू इसको ये सो फेरे ये सो फेरे नाने रुपाए हम क्या बांधू इसको रसिया हो गोरिया वो या वो ये सो फेरे नाने रुपाए हम क्या बांधू इसको तारी चुनरी नो पालो तंतनो तारी चुनरी नो पालो तंतनो हाय 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 सुन सोहागी तारी रंग गोरंगी चमकता तारला चुन गोरंगी नारी नो नारी धरे नारी धरे धा धैन धा धा थाई थाई धा 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 हे नारी नो ए कंठो होली बनो तारी चुनी नो पालो कंठो तारी चुनी नो पालो चका चकनी पर ओला ढोली राधो ઓલા ચકાસરની પાર માત ઢોલી ના કસકે हलो जत जोवा जोवा जाए रे ओढ़ा जा होठल पदो એ હાલને જોવા વાળા મચઈએ ઓટા જામો હોટલ
ચકની પાર માત ઢોલી રામસ કે ચકની પારે ઓલા ઢોલી ઢોલ હાલ મે જવાવાલમ જઈએ ઓઢા જામો તલ પાદા મણે એ હલો જટ જોવા જોવા જાય રે ઓઠા જા ઓથલ પદમ કચ્છમાં બને ગયેલો ઇતિહાસ ઓઢાજામ ઓથલ પદમણી તે નામનું નાટક અહીંયા પરિપૂર્ણ કર્યું. આમાં કોઈ કલાકારની ભૂલ હોય તો ગામ પાસે સભા પાસે બંને હાથ જોડીને માફી માગી. એક ધૂન ગાયા બાદ અને એક ભજન ગાયા બાદ ભવાઈ પ્રોગ્રામની સમાપ્ત.